હેલો પેરેન્ટ્સ, શું કાજળ લગાડવાથી બાળકને નજર નથી લાગતી? શું કાજળ લગાવવાથી બાળકની આંખો સારી થાય છે? ચાલો આજે જાણીએ આંખમાં કાજળ લગાવવું જોઈએ કે નહીં. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રોનક પટેલ, નિયો કિડ્સ ચિલ્ડ્રન હોસ્પિટલ પાલનપુર. આજે કેટલાય માતા પિતાઓનું એવું માનવું છે કે નવજાત બાળકની આંખમાં કાજળ લગાવીએ તો બાળકની આંખો પરિપક્વ થાય, બાળકની આંખો સુંદર દેખાય, બાળકને નજર નથી લાગતી અથવા તો બાળકની દ્રષ્ટિ એકદમ તેજ બને છે. પરંતુ હકીકત કંઈક જુદી જ છે. ચાલો સમજીએ એને 4 મહત્વના મુદ્દાઓથી. સૌથી પહેલું, કાજળમાં લેડ અને મર્ક્યુરી નામના હાનિકારક રસાયણો હોય છે જે બાળકની આંખ માટે ખૂબ જ નુકસાનકારક છે. ઘણી વખતે આ હાનિકારક તત્વોના લીધે થઈ અને બાળકને કેમિકલ કંજક્ટિવાઇટિસ એટલે આંખમાં ગંભીર પ્રકારની તકલીફ થવાની શક્યતાઓ રહે છે. બીજું, નવજાત બાળકની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ એકદમ નબળી હોવાના લીધે જો કાજળની અંદર કોઈ પણ પ્રકારનો બેક્ટેરિયા અથવા તો વાયરસ હોય તો બાળકને આંખ આવવી, આંખ લાલ થવી, દુખાવો થવો એટલે કે ગંભીર પ્રકારનું ઇન્ફેક્શન એટલે કે ચેપ લાગવાની શક્યતાઓ બહુ જ વધી જાય છે. ત્રીજું, આંખની અંદર નેઝોનેફ્રાઇમલ ડક્ટ નામની એક નળી હોય છે જેનું કામ આંખના આંસુને નાકની અંદર સુધી લઈ જવાનું હોય છે. જો કાજળ લગાવવામાં આવે તો ઘણી વખતે આ નળીનું મુખ બંધ થઈ જવાની શક્યતાઓ પણ રહેતી હોય છે અને બાળકને સતત આંખમાંથી પાણી ઝર્યા કરે છે. ઘણી વખતે નળીમાં આવું બ્લોકેજ થવાથી ઇન્ફેક્શન અથવા તો રસી થવાની શક્યતાઓ પણ રહે છે અને ભવિષ્યમાં ઓપરેશન કરવાની શક્યતાઓ પણ વધી જાય છે. અને ચોથું, નવજાત બાળકની આંખ અને એના કાર્યો એકદમ નાજુક હોય છે એટલે કાજળ લગાવવાથી એ બાળકની આંખના કાર્યમાં અને એના કુદરતી વિકાસમાં વિક્ષેપ પણ પડી શકે છે. એટલે ટૂંકમાં કોઈ પણ નવજાત બાળક અથવા તો નાના બાળકને આંખમાં કાજળ બિલકુલ લગાવવું જોઈએ નહીં. કાજળથી આંખો સુંદર દેખાય છે એમ નહીં, પણ કાળજીથી આંખો સુંદર દેખાય છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, બીજા પેરેન્ટ્સ સાથે શેર કરો અને અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.